જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે 51 લાખના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને દાતાશ્રીઓ જોડાયા હતા। દરેક સાધુ સંતોનું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પરબધામથી કેતનદાસ બાપુ, સુખરામ બાપુ, પરમ પૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી જૂનાગઢ, વિવેક સ્વરૂપ સ્વામી બગસરા, કોઠારી પ્રકાશ દાસજી તેમજ મહાદેવગીરી બાપુ આશ્રમ જૂનાગઢ તથા નામી અનામી સાધુ સંતો આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને છેલ્લા 1 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। ગ્રામજનોના પૂરા સહયોગ અને ઉત્સાહી કમિટીની ખૂબ જ મહેનતથી ખૂબ જ ભવ્ય રામજી મંદિર નિર્માણ પામ્યું છે। આ મંદિરનું શિલાપૂજન 22 જાન્યુઆરી 2024ના એટલે કે શ્રી રામલલા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા હતા ત્યારે કરવામાં આવ્યું હતું। સાથે સાથે બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ત્યારથી કે આજ સુધી ગામના યુવાનો અને વડીલોએ ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બનાવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છેલ્લા 1 મહિનાથી કમિટી મેમ્બરો ગામના વડીલો અને યુવાનો તૈયારી કરી રહ્યા છે। આજે જ્યારે તમામ હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા રઘુકુળ શિરોમણી શ્રી રામચંદ્ર ભગવાનની ચુડા ગામ નાની પાટી શ્રી રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ સુંદર યજ્ઞકુંડ અને મંદિરને સજાવવામાં આવ્યા છે અને વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે પહેલા દિવસે સવારના 8 વાગ્યાથી રામજી મંદિરથી બહેનો દ્વારા ફૂલવાડી ધામ શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી જળ યાત્રા કાઢવામાં આવી હતી અને રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરાવવામાં આવ્યો હતો। જળ યાત્રામાં ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા અને આખું ગામ રામમય બની ગયું હતું। જ્યારે ભગવાન શ્રી રામ, સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા હતા તે સમયે જે અયોધ્યાને શણગારવામાં આવી હતી તેવી જ રીતે ચુડા ગામની બહેનોએ યજ્ઞશાળામાં રંગબેરંગી રંગોળીઓ બનાવી અને ભગવાનના સ્વાગતની તૈયારીઓ કરી હતી। બપોર પછીના સમયે ચુડા ગામના તમામ ઘરેથી આવેલ ધાનમાં શ્રી રામ દરબારને રાત્રિવાસ કરાવવામાં આવ્યો હતો। તેનો લાવો ગામના તમામ લોકો અને યજમાનોએ લીધો હતો અને આ શુભ ક્ષણના સાક્ષી બન્યા હતા। આ 3 દિવસના કાર્યક્રમના ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજે રાખવામાં આવ્યું હતું। રસોડા વિભાગ અને યજ્ઞશાળા વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવાને પાત્ર છે। આ શુભ ઉત્સવનો લાભો ગામની બહેનો દીકરીઓ લઈ શકે તેથી તેમને આમંત્રણ પત્રિકાઓ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હજુ પછીના દિવસોમાં તમામ રામ ભક્તો અને ચુડા ગામના તમામ પરિવારો કે જેઓ સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ કે અન્ય શહેરોમાં રહેતા હોય તે લોકો લાભ લઈ શકે તેવી રામજી મંદિર કમિટી અને આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે। હું શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ મહાકાળી મંદિર સુડા પ્રમુખ બોલું છું। અમારે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામે રામજી મંદિર, નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે 5, 6, 7માં કરવામાં આવે છે। તેમાં મહાકાળી મંદિરે આજે જળ યાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે। રાસ ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ 3 દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામમાં અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે। જય મહાકાળી।